હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. ચાલો, લાસ્ટ લેક્ચરમાં આપણે શેની વાત કરી? ભૂલાઈ ગઈ. હા, મુક્ત પતન વિશે વાત કરી હતી. હવે કોઈ પણ બધા મુક્ત પતન કરતો હશે તો આપણે એના જુદા જુદા સમીકરણો મેળવેલા હતા. આજે આપણે એક નવું સૂત્ર મેળવીએ જે બહુ જ ઉપયોગી છે. જુઓ શું છે કે ભાઈ, એનમી સેકન્ડ દરમિયાન પદાર્થે કાપેલું અંતર, અથવા તો હું કે એનમી સેકન્ડમાં પદાર્થે કાપેલું અંતર. એ વળી હું જુઓ, આપણા ઘરે એક ફોર્મ્યુલા છે. આપણા ઘરે એક ફોર્મ્યુલા છે ભાઈ. શું? S બરાબર V0t પ્લસ હાફ AT સ્ક્વેર. કોઈ કહેશો આ સૂત્ર શેનું છે? પણ ક્યાં સ્થાનાંતરનું? જો કોઈ પદાર્થ અચળ પ્રવેગી ગતિ કરતો હોય ને તો સ્થાનાંતર, પણ ટી સમયનું સ્થાનાંતર આપે, જીરોનું ના આપે. કે કોઈ પદાર્થ માની લ્યો 10 સેકન્ડ સુધી અચળ પ્રવેગી ગતિ કરે છે, તો 10 સેકન્ડ એનું સ્થાનાંતર કેટલું હશે? પણ સુરેખ ગતિ માટે શું હોય? સ્થાનાંતર ને અંતર બે કેવા હોય? સરખા હોય. લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરેલી હતી. સીધી લીટીમાં જાઓ તો સ્થાનાંતર ને અંતર બે કેવા થાય? સરખા થાય. તો જો તમે સમજો, બહુ સરસ વસ્તુ છે. ઘણા બધાના MCQ આવશે. ટી બરાબર જો તમે 10 મૂકો છો તો તમને શું મળે? 10 સેકન્ડમાં કાપેલું અંતર મળે. તો શેનું સૂત્ર કહેવાય? ટી સેકન્ડમાં કાપેલ અંતર અથવા તો સ્થાનાંતર, જે કંઈ તમે કહો. પ્રશ્ન મને એવો પૂછે કે ભાઈ એક પદાર્થ એ જેટલા અચળ પ્રવેગથી ગતિ કરે છે, 10 મી સેકન્ડમાં કેટલું અંતર કાપ્યું અને 10 સેકન્ડમાં કેટલું અંતર કાપ્યું? બેમાંથી ગોળાનો ફેર, મી અને માં ખાલી એટલો ફેર છે. શું પ્રશ્ન પૂછે કે પદાર્થે 10 સેકન્ડમાં કેટલું અંતર કાપ્યું? શું કરાય? ફોર્મ્યુલામાં 10 મૂકી દો, જવાબ આવી જાય કે 10 સેકન્ડમાં કેટલું અંતર કાપ્યું. પણ પ્રશ્ન એવો આવે, શું? 10 મી સેકન્ડમાં કાપેલું અંતર. 10 સેકન્ડમાં મતલબ 0 થી 10, અને 10 મીમાં મતલબ ખાલી 10 મીમાં જ, કે 10 મી સેકન્ડમાં કેટલું અંતર કવર કર્યું. એને શું કહેવાય? એની બદલે અહીંયા 10 ની બદલે આપણે શું લખ્યું છે? એન મી. શું લખ્યું છે આપણે? એન મી સેકન્ડમાં કેટલું અંતર કાપે. જો દાખલા તરીકે સમજો ભાઈ, પદાર્થને છે ને એ થી બી ઉપર ગયો ને ત્યાં સુધીમાં એને 10 સેકન્ડ લાગી. સમજો, એ થી બી જવામાં કેટલી સેકન્ડ લાગી? 10 સેકન્ડ લાગી. મેં આમાં કિંમત મૂકી, મને પ્રારંભિક વેગ ને બધું આપ્યું હતું, કે પ્રારંભિક વેગ આટલો, પ્રવેગ આટલો, બધું આપ્યું હતું. મેં એમાં કિંમત મૂકી તો જવાબ આવ્યો 35. કેટલો જવાબ આવ્યો? તો કેટલું અંતર કાપ્યું છે એમાં? 35 મીટર. સમજો તો 35 મીટર શું કહેવાય? 10 સેકન્ડમાં કાપેલું અંતર કહેવાય. હવે માની લો વચ્ચે એક આ સી બિંદુ છે. પદાર્થને એ થી સી પહોંચવામાં 9 સેકન્ડ લઈ ગઈ ભાઈ. કેટલી સેકન્ડ લઈ ગઈ? અને એ થી બી પહોંચવામાં કેટલી સેકન્ડ લઈ ગઈ? 10. તો કોઈ કહેશો 10મી સેકન્ડની શરૂઆત ક્યાંથી થાય? જ્યાં 9મી પૂરી થાય અહીંયાથી. લોજિક વાળો પ્રશ્ન, સાવ સહેલું છે, હમણાં સમજાઈ જશે. 10મી સેકન્ડની, કારણ કે અહીંયા 9, અહીંયા 10. તો મને પ્રશ્ન પૂછે કે 10 મી સેકન્ડનું અંતર એટલે CB ગોતવું પડે. શું ગોતવું પડે તમારે? CB. કે ના સમજાણું? 10મી સેકન્ડની શરૂઆત ક્યાંથી થાય? કે જ્યાંથી 9મી સેકન્ડ પૂરી થાય. તો સી ઉપર એની 9મી સેકન્ડ પૂરી થઈ.
બી ઉપર એની તો એસી ને શું કહેવાય 9 સેકન્ડમાં કાપેલું અંતર. એબી ને શું કહેવાય 10 સેકન્ડમાં કાપેલું અંતર. એ બધું ક્યાંથી મળે? આમાં કિંમતો મૂકવાથી. પણ શું કે 10મી સેકન્ડમાં કાપેલું અંતર તો આવડવાથી છે ને આને શું કહેવાય 10મી સેકન્ડનું અંતર અથવા 10મી સેકન્ડમાં કાપેલું અંતર કહેવાય. માની લ્યો આવ્યું 27 મીટર તો કોઈ કહેશો જવાબ શું આવે 8 મીટર. 8 મીટર શું હશે? સી થી બી એટલે 10મી સેકન્ડમાં કાપેલું અંતર. ક્લિયર થયું? સમજાણું? તો કર્યું હું તમે 10મી સેકન્ડમાં કાપેલું અંતર મતલબ 10 સેકન્ડમાં કેટલું અંતર કાપ્યું એમાંથી શું કર્યું 9 સેકન્ડમાં કેટલું અંતર કાપ્યું બેયની શું કર્યું બસ બાકી કે નથી સમજાતું. પણ 9 એટલે કહેવાય શું 10 - 1. વિડીયો જોઈને તો એમને મવડી ગયું સરસ. 9 એટલે કહેવાય હું 10 - 1. કારણ કે જૂના વિડીયો જે પડ્યા એમાં ઘણા જોઈને આવે સર કરાવી પહેલાં જોઈને જાય એટલે અહીંયા આપણને બધું આવડે એવું લાગે. એટલે કદાચ ઘણી વખત જો ઓલા વખતેનું ઘણું જુદું હોય આ વખતેનું ઘણું દર વખતે હું નવી અપડેટ્સ આવતી હોય. ઓલી વખતે થોડાક મોબાઈલ હલકો હતો એટલે એટલી બધી ક્લિયરિટી સ્પીકર સારું નહોતું માઇક સારું થોડું ઘણું સાઉન્ડમાં તમને પ્રોબ્લેમ પડે ક્લિયરિટીમાં. આ વખતે બધું ધીમે ધીમે નવું દર વખતે શું થતું જાય અપડેટ થતું જાય જમાના પ્રમાણે. ચાલો હા વાત શું હાલે છે આપણે તો 10મી 9 એટલે શું કહેવાય 10 - 1. હવે તમને પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછે કે ભાઈ 25મી સેકન્ડમાં કેટલું અંતર કાપ્યું તો હવે આવડવું જોઈએ. શું કરવાનું 25માં કેટલું કાપ્યું એ ક્યાંથી મળે અહીંયાથી. પછી 24માં કેટલું કાપ્યું એ અહીંયાથી મળે. બેયની શું કરો બાકી કરી નાખો. પણ 24 એટલે શું 25 - તો હકીકત કર્યું શું કહેવાય 25 સેકન્ડમાં કાપેલું અંતર માઇનસ 25 - 1 સેકન્ડમાં કાપેલું અંતર. એમ બોલો તો એ હાલે કે નહીં? ટૂંકમાં જેટલા બી જો છેલ્લે આપણે સૂત્ર તારવશું એ સૂત્ર યાદ હોય તો તમારે 10 સેકન્ડમાં MCQનો જવાબ આવી જાય. પણ જો યાદ ના હોય તો 25મીનું પૂછ્યું હોય તો અહીંયા 25 મૂકીને 25નું ગોતવાનું 24 મૂકીને 24નું પછીનું કરવાનું બાદ 3 સ્ટેપ થાય સેજે 5 મિનિટ વહી જાય. પણ છેલ્લે જે ફોર્મ્યુલા આવે છે જો યાદ હોય તો 30 સેકન્ડમાં આન્સર આવી જાય ટાઈમ બચે તમારો. ચાલો તો હવે તો એવી રીતે મને કીધું છે શું nમી સેકન્ડ દરમિયાન અથવા દરમિયાન શબ્દ ના વાપરે ખાલી શું કહે nમી સેકન્ડમાં કેટલું અંતર. ડન ભાઈ સમજાય છે? તો ચાલો બોલો કેવી રીતે મળશે nમી સેકન્ડમાં કાપેલ અંતર બરાબર શું બરાબર n સેકન્ડમાં કાપેલ અંતર એને શું કહેવાય SN કહેવાય. શું કહેવાય એને SN માઇનસ n-1 સેકન્ડમાં કાપેલ એટલે શું કહેવાશે SN-1. ચાલો લખાવો સૂત્ર તૈયાર જ છે. માની લો પદાર્થ આમ જતો હતો પ્રારંભિક વેગ v0 છે. કેટલો વેગ છે અને એ જેટલો અચળ પ્રવેગ છે. શું છે જેટલો અચળ પ્રવેગ. ચાલો બોલો n સેકન્ડમાં કાપેલું અંતર માં ખાલી કિંમત જ મૂકવાની. શું v0 ગુણ્યા t ની બદલે n પછી પ્લસ 1/2 a n² ના સમજાય તો પૂછજો માઇનસ મોટા કૌંસમાં. ચાલો n-1 t ની બદલે શું મૂકવાનું n-1 તો શું થાય v0 n-1 વત્તા હાફ a n-1 સ્ક્વેર. હાલો પહેલા કૌંસને સિમ્પ્લિફાઈ કરો v0n પ્લસ હાફ an² માઇનસ એમને મોટો કૌંસ હજી એમને રાખી. ચાલો v0 અંદર જાય તો v0n માઇનસ v0. પણ કોઈ કહેશો આને શું લખાય આને
n માઇનસ વનના સ્ક્વેરને n સ્ક્વેર માઇનસ 2n પ્લસ 1 એ તો બધાને આવડવું જોઈએ. તો આને ગુણ્યા આ છે, હલો ગુણાવો, આને ગુણ્યા કે આને ગુણ્યા બે એક જ ને, ટૂંકમાં a/2 આના ભેગો જવા દો ગુણાકારમાં. તો બોલો પેલું પદ a/2 n સ્ક્વેર, a/2 પછી માઇનસ a/2 2n થાય કે નહીં, માઇનસ a/2 2n પ્લસ a/2 ના વડે ગુણો એટલે a/2. યાર આટલું ના આવડે દબાવું. હાલો હવે માઇનસ અંદર લઈ જાઓ. બોલો v0n પ્લસ 1/n સ્ક્વેર માઇનસ v0n પ્લસ v0 માઇનસ n સ્ક્વેર બાય 2 અથવા હાફ n સ્ક્વેર વોટેવર જે લખવું હોય. માઇનસ માઇનસ પણ બગડો એટલે શું આવે n માઇનસ પ્લસ માઇનસ a/2 ઉડે એટલું ઉડાડી દો. v0n પ્લસ v0n માઇનસ a/2n સ્ક્વેર પ્લસ a/2n સ્ક્વેર માઇનસ વધુ ખાલી શું v0 an અને માઇનસ a/2 તો બરાબર v0 પ્લસ an માઇનસ a/2. છેલ્લા બે પદમાંથી તમે a/2 કોમન કાઢો તો શું આવે? a/2 અહીંયા શું આવે? 2n minus 1 આવે. શું આવે? 2n minus 1. કારણ કે a/2 પાછું અંદર લઈ જાવ તો શું થાય? બગડો કેન્સલ એટલે પાછું n થઈ જાય. a/2 આને ભેગું ગુણે એટલે શું આવે? પાછું a/2 થઈ ગયું. તો શેનું સૂત્ર મળ્યું? બોલો. n મિલિસેકન્ડમાં પદાર્થે કાપેલા અંતરનું સૂત્ર મળી ગયું. હવે તમને એમ કે ભાઈ એક પદાર્થ 10 મીટર પ્રતિ સેકન્ડના પ્રારંભિક વેગથી ગતિની શરૂઆત કરે છે. કેટલા? 10 મીટર પ્રતિ સેકન્ડના પ્રારંભિક વેગથી ગતિની શરૂઆત કરે છે. 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો અચળ પ્રવેગ છે. કેટલો છે? 5. તો ચોથી સેકન્ડમાં ચોથી લખ્યું. શું લખ્યું? ચોથી સેકન્ડમાં કાપેલું અંતર કેટલું? તો ખાલી શું કરવાનું બોલો? v0 કેટલો? 10, a કેટલો? 5 અને કેટલામું કીધું? ચોથી. 4 સેકન્ડમાં કીધું કે ચોથી? જો એમ કીધું હોત કે 4 સેકન્ડમાં તો અહીંયા કિંમત મૂકવી પડત. અહીંયા 4, અહીંયા 10 અને અહીંયા 5 તો શું મળત? 4 સેકન્ડમાં કાપે. 4 સેકન્ડમાં મતલબ 0 થી 4, 1 થી નહીં, 0 થી 4 અને ચોથી મતલબ જ્યાં ત્રીજી પૂરી થઈ અને ચોથી પૂરી થઈ એના વચ્ચે. સિમ્પલ. બસ આમાં કિંમત મૂકો એટલે આન્સર આવી જાય. ક્લિયર? બાકી ઓલું તો લાંબુ પડે ને. ચોથી સેકન્ડમાં કીધું હોય તો પહેલાં શું કરવું પડે? 4નું પછી 3નું પછી 2ની બાદબાકી 3 સ્ટેપ થાય. એમાં વાર લાગે પણ આ ડાયરેક્ટ થઈ જાય. ધારો કે જો પદાર્થનો પ્રારંભિક વેગ કેવો હોય? 0 હોય તો શું થાય? સૂત્ર a/2 into 2n minus 1 પૂરું. શું થાય? a/2 into એટલે ઘણી વખત એવું MCQ પૂછે કે એક પદાર્થ સ્થિર સ્થિતિમાંથી શું કે એક પદાર્થ સ્થિર સ્થિતિમાંથી 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલા અચળ પ્રવેગથી ગતિ કરે છે તો 11મી સેકન્ડમાં કેટલું અંતર કાપે? 11મી સેકન્ડમાં. તો અહીંયા શું કરાય? 11 મૂકી દો, એની બદલે કેટલો મૂકી દો? 5 મૂકી દો. 10 5 જે આપ્યો હોય જવાબ આવી જાય. એમ કે 11 સેકન્ડમાં મી માનો ફેર. માં કીધું હોય તો ઉપરના સૂત્રમાં અને મી કીધું હોય તો આ સૂત્રમાં. થઈ ગયું. ડન ભાઈ? સમજાણું બધાને? કંઈ ડાઉટ હોય તો પૂછી લ્યો. ચાલો નેક્સ્ટ ટોપિક. કેટલી સેકન્ડનું રેકોર્ડિંગ? 14. બંધ કરી દો. ચાલો આગળ. આગળ નવી વસ્તુ ટેક્સ્ટ બુકમાં નથી પણ આપણે કરવું પડે, નકર MCQ નહીં આવડે. જુઓ બહુ સરસ ટોપિક છે. 4-5 નવી વસ્તુ જાણવા મળશે. એમને તમે કરવા જાઓ તો બહુ વાર લાગે.
5-10 મિનિટ એવા MCQ સોલ્વ કરવામાં વહી જાય. પણ ઘણી બધી નાની નાની શોર્ટ ટ્રીક કે જે ભવિષ્યમાં આપણને ખૂબ જ ઉપયોગી થશે. બુક બધાને મોકલી દીધી છે જોઈને, ઇન્સ્ટાગ્રામમાં બધાને મોકલી દીધી છે. સોરી, બે નામ અરખા રહ્યા ને એટલે સોરી, ઇન્સ્ટાગ્રામ નહીં શું પણ ટેલિગ્રામ બધાને મોકલી દીધી છે. બરોબર ને? ચાલો જો હા, શું જોવો ભાઈ અહીં ધ્યાન રાખ. પહેલા આપણે છે ને 2 નવા સૂત્ર જોઈએ છીએ. લાસ્ટ ટાઈમ આપણે મુક્ત પતન જોયું હતું. મુક્ત પતન માટેના બધા સૂત્ર જોયા હતા. મુક્ત પતનમાં શું હતું? એ બરાબર શું હોય? -g. g કે -g? -g. મુક્ત પતન દરમિયાન પદાર્થનો પ્રવેગ ગુરુત્વ પ્રવેગ જેટલો હોય ને કઈ દિશામાં હોય? અધો દિશામાં. એટલા માટે એ બરાબર શું લેતા? -g. એના આપણે સૂત્ર જોયા હતા, આલેખ જોયા હતા. આજે થોડુંક આગળ ડીપમાં જુઓ. તમને કીધું તો હજી આમાં ઘણું આપણે જોવાનું છે. પહેલા તો આપણે વાત કરી ઉર્ધ્વ દિશાની ગતિ. કોની ગતિ ભાઈ? ઉર્ધ્વ દિશા. અડધી કલાક છે, થઈ જશે ને કે નહીં થાય? એ તો મારા ઉપર હતા. 5 મિનિટમાં કરાવી દો અને અડધી કલાક એ થાય. જો બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, ધ્યાન રાખજો સરખું ભાઈ. માની લ્યો અર્થ, અને અર્થ ઉપર લીલી લીલી ધરતી. ચોમાસું છે ને એટલે ગ્રીનરી હોય. હવે માની લ્યો કોઈ પદાર્થ છે એને આપણે ઉર્ધ્વ દિશામાં યુ જેટલા વેગથી ફેંકો છો. સમજો, આમ ઉપર આપણે તમે ફેંકો, ઓમાં ઉલટું હતું. માં શું હતું? ઉપરથી નીચે આવે. અહીંયા પદાર્થ ક્યાં જાય છે? નીચેથી ઉપર. એટલે પદાર્થ જેમ જેમ કયો વાતું નહીં હો ભાઈ. કહેવત છે, કૂતરાની પૂંછડી તમે ગમે એટલી જમીનમાં દાટો ને એ વાંકીની વાંકી જ રહીએ. બરોબર ને? ગમે એટલી તમે દાટો ને તો અમુક આપણે જે કહે ને તો અમુક ગામડિયા હોય ને એ ગામડિયા જ રહીએ. ગમે એટલી જનરેશન અપડેટ થાય ને એને કાંઈ ફેર જ ના પડે. ગામડિયા જ દેહી વાહ જ બોલે. હું બોલ્યો કે નીચેથી ઉપર લઈ જાઓ, પણ હું બોલ્યું મને ખબર હેઠેથી ઉપર લઈ ગયા. બધી અહીંયા બધું સમજાતું હોય. તમને એમ હોય કે સનને ખબર ના પડે. તમારા જેવા તો હજારો આવીને વયા ગયા. અને કઈ ડાયરેક્શનમાંથી ક્યાંથી અવાજ આવે ને એ ખબર હોય. તમને સંભળાણું કે નહીં? તમને સંભળાણું કોઈ એવું બોલ્યું? મને સંભળાણું. પાછળવાળાને ખબર હશે. બોલ્યું હતું ને કહો કે હેઠેથી ઉપર બોલો. તમારા કરતાં હું દૂર છું તોય મને સંભળાણું. એટલે રહેવા દો ના દેહી વેડા. હે, કાંઈક તો સુધરો સાયન્સમાં હોય. આમ એક થોડોક સોફિસ્ટિકેટેડ બનો. હા, બાકી દેહી વેડા કરો બાયુ જેવા. આપણે જી વચ્ચે બોલે ને એમ બાયુ જેવા જ કહેવાનું. કેવું કહેવાનું? બાયલા વેડા જ કહેવાનું. બાયુ જેવા. છોકરી બિચારી ડાય કોઈથી કાંઈ વાતો નથી કરતી. તો કે 6 ઈન 3 ને 4 તો હું વાતું કરું. પણ તોય 4 તો છે કે નહીં? 4 છે ને 400 બરાબર કહેવાય. કારણ કે એ લોકોની કોઈ દી વાતો ખૂટે જ નહીં. અને પેલા તમને એક જોક્સ કીધો હતો ને ઓલો, કે 2 બેન છે ને આમાં હતા, જેલમાં 10 વર્ષ ભેગા રહ્યા. 2 બેનને સજા થઈ હતી, જેલમાં 10 વર્ષ ભેગા રહ્યા. એક જ દિવસે 2 છૂટતા હતા. તો જાતા જાતા એક બેન બીજાને કે બાકી વાતો આપણે ફોનમાં કરશું. કે જેને લોજિક હશે ને સમજાણું હશે કે બાકીની વાત કે આપણે ફોનમાં કરશું. 10 વર્ષ ભેગ્યું રહી તો એની વાતો ના પડી. તો કે આપણે બાકીની વાતો એ કે ફોનમાં કરશું, મળી ગયો પછી. એટલે આવું બધું છે. હાલો ભાઈ ધ્યાન રાખો. જોવો એટલે પદાર્થને આપણે ભાઈ ઉર્ધ્વ દિશામાં શું કરીએ છીએ? ફેંકીએ છીએ. જોજો ભાઈ સમજો કેટલાના વેગથી? યુ જેટલા. પદાર્થ જે છે h જેટલી ઊંચાઈએ પહોંચે છે. કેટલી ઊંચાઈએ પહોંચ્યો? તો કોઈ કહેશો અહીંયા એનો વેગ કેટલો હશે? 0. ત્યાં એનો વેગ કેવો હોય? 0 હોય નેચરલી. પદાર્થને તમે ઉપર ઘા કરશો એટલે એક બિંદુ એવું આવશે કે જ્યાંથી પાછો આવે. એ શું કહેવાય? એની મહત્તમ ઊંચાઈ કહેવાય.
કઈ ઊંચાઈ કહેવાય? તો આવડું આ જે છે ને ભાઈ, તમે HI કહી શકો અથવા શું કહી શકો એને? H max કહી શકો કે મેક્સિમમ આટલી ઊંચાઈ સુધી પહોંચે છે. પણ કોઈ પણ પદાર્થનો મેક્સિમમ હાઈટ એ વેગ હંમેશા 0 જ હોય. સમજાય છે કે નહીં? ત્યાંથી ભાઈ શું થશે? પાછા રિટર્ન થશે. તો મારે શું ગોતવાનું છે કે ભાઈ મહત્તમ ઊંચાઈએ પહોંચવામાં કેટલો એને સમય લાગે, એક સમયનું સૂત્ર, અને બીજું મહત્તમ ઊંચાઈનું સૂત્ર કે કેટલી મેક્સિમમ હાઈટે પહોંચે. બે ફોર્મ્યુલા જોઈ છે. હવે જોવો છે, મને પહેલાં કોઈ કહેશો ઉર્ધ્વ દિશાની ગતિ દરમિયાન એનો પ્રવેગ કેટલો હશે? ચાલો, ઉર્ધ્વ દિશાની ઉપર ફેંકો છે એ દરમિયાન એનો પ્રવેગ કેટલો હશે? ઉર્ધ્વ દિશાની ગતિ દરમિયાન એનો પ્રવેગ કેટલો હશે? -9.8. પ્રવેગ કીધો, પ્રવેગ, પ્રવેગ, વેગ છે, વેગ યુ છે. યુ કયો અથવા તો શું કયો? V0. તમને જે મજા આવે V0 જેટલી વેલોસિટીથી ભાગે. બટ આઈ વોન્ટ એક્સેલરેશન. વોટ ઇઝ ધ એક્સેલરેશન ડ્યુરિંગ અપવર્ડ મોશન? -9.8, એટલે કે -g જેટલો જોઈએ. સમજાયું હતું લાસ્ટ લેક્ચરમાં? પદાર્થ ઉપર જાય કે નીચે જાય? શું કીધું હતું? પદાર્થ ઉપર જાય કે નીચે જાય એ બરાબર g. પણ g ક્યાં હોય? હંમેશા ડાઉનવર્ડ જ હોય. તો કેમ? પદાર્થને ભાઈ હું ઉપર ઘા કરું છું તો ઓકે સર, આમાં તો પદાર્થ પૃથ્વીના ગુરુત્વાકર્ષણને કારણે નીચે આવતો હતો ને, એટલા માટે તમે કીધું તો અમે માની ગયા એ બરાબર -g. પણ આમાં તો તમે ઘા કર્યો તો તમારું બળ ના લઈ ગયું. અને એકોર્ડિંગ ટુ મી, એટલે મારા અનુસાર બાહ્ય બળને કારણે જે આવે એને પ્રવેગ કહેવાય. શું કહેવાય? અને પૃથ્વીના બળને કારણે આવે એને ગુરુત્વ પ્રવેગ કહેવાય. આમાં તો મારો હાથ છે નાઈ છે ખરા? નથી ખરા. મારી અસર ક્યાં સુધી હોય ખબર છે? હું આવું ને ત્યાં સુધી છે, પછી ના હોય. પેનને હું આમ ઘા કરું છું તો મારું બળ ક્યાં સુધી લાગતું હોય? ત્યાં સુધી. પેન મારા હાથમાં છે ત્યાં સુધી. એક વખત પેન મારા કોન્ટેક્ટમાંથી છૂટી ગઈ પછી મારે એને પેનને કાંઈ લાગે વળગી નહીં. અમારી જિમ્મેદારી ક્યાં સુધી હોય? તમે અહીંયા હોવ ને ત્યાં સુધી. બારે જઈને તમે જી કરો ને. અમારું લોકોનું કામ શું? તમને પ્રગતિના શિખરો સર કરાવવાનું. અમે તમને ઊંચે લઈ જવા માગીએ છીએ, પણ અમુક અમારી લિમિટ આવી જાય, તમારી લિમિટ આવી જાય, તો અમુક જગ્યા સુધી અમે તમને ઉપર લઈ જાવ છું. પછી જેવું અમે મૂકશું ને એટલે શું થાય ખબર છે? એના ઊંચાઈના શિખરો જે સર કરવાના હતા ને એ પ્રાપ્ત કરવામાં ધીમે ધીમે એની વેલોસિટી ઘટતી જાય. કાં ભાઈ વેલોસિટી ઘટશે? પૃથ્વીનું બળ અધો દિશામાં છે. મારી અસર ક્યાં સુધી? હજી કહું છું, જ્યાં સુધી મારા હાથમાં છે ત્યાં સુધી. પણ જેવું મારા હાથમાંથી કોન્ટેક્ટ છૂટે એટલે એ પદાર્થ હવે કોની અસર હેઠળ ગતિ કરે છે? ગુરુત્વાકર્ષણ. અને એનું પ્રૂફ શું? કે જેમ જેમ પદાર્થ ઉપર જશે એમ વેગ ઘટે 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 ઘટે. કાં ભાઈ વેગ ઘટ્યો? ગતિની દિશામાં લાગે તો વેગ વધવો જ હોય. પણ પૃથ્વીનું બળ તો હંમેશા અધો દિશામાં જ હોય. પદાર્થને આપણે ઉપર ફેંક્યો છે પણ બળ ક્યાં છે? અધો દિશામાં. 5ના વેગથી ફેંક્યો હોય તો 5માંથી 4, 4માંથી 3, 3માંથી 2, 2માંથી 1 અને 1માંથી 0. કાં ભાઈ એવું થયું? કારણ કે બળ અધો દિશામાં છે. અને આપણે શું કીધું હતું? બળ જે દિશામાં હોય એ દિશામાં પ્રવેગ હોય કે નહીં? તો અત્યારે પદાર્થ ઉર્ધ્વ દિશામાં ગયા. કોની અસરમાં? પૃથ્વીની અસરમાં. અને પૃથ્વી એના ઉપર ઇફેક્ટ શું કરે છે? એની વેલોસિટી ઘટાડે છે. શું કરે છે? એની વેલોસિટી ઘટાડે છે. બરોબર. 5માંથી 4, 4માંથી 3, 3માંથી 2, 2માંથી 1, 1માંથી 0. જો વેગમાં ફેરફાર થયો અને વેગમાં ફેરફાર થાય તો પ્રવેગ આવી. પણ અત્યારે વેગમાં ફેરફાર કોને કારણે થયો? બાહ્ય બળને કારણે કે પૃથ્વીના બળને કારણે? પૃથ્વીના. તો પૃથ્વીના બળને કારણે વેગમાં ફેરફાર થાય તો ગુરુત્વ પ્રવેગ આવે.
ગુરુત્વ પ્રવેગની દિશા બળની દિશામાં હોય પણ બળ હંમેશા અધો દિશામાં હોય તો જી હંમેશા અધો દિશામાં હોય તો પદાર્થ ઉપર જતો હોય તો પણ એ બરાબર માઇનસ જી. છેદ લગ્યું એને મૂકવા જાવ ભાઈ હાલ તો એ બરાબર માઇનસ જી ન હોય. કે નથી સમજાતું? છેદ લગી પદાર્થને તમે ક્યાં લગી મૂકવા જાઓ? મહત્તમ ઊંચાઈ સુધી મૂકવા જાઓ. અમારું કામ શું? અમે તમને પરીક્ષાના દ્વાર સુધી પહોંચાડી પછી તમને એમને મૂકી દઈએ. અમે તો અંદર તો ના આવી શકીને પછી એવું હોય તો મોજ પડી જાય કે નહીં? એટલે અમુક સમય પછી અમારે તમને છોડવા પડે. ના ભાઈ હવે તમે તમારી રીતે. અમુક અમે તમને ઘા કરી દીધા. જો તમને ઉપર ઘા ના કર્યા હોત તો ક્યાં આવત? હેઠે જાત કે નહીં? બરાબર સમજાય છે કે નહીં? બરાબર. તો ચાલો શું થશે આ ગતિ દરમિયાન? બોલો. પદાર્થનો પ્રવેગ કેટલો હશે? એ બરાબર પણ માઇનસ જી શું દર્શાવે? અધો દિશામાં. આટલું ક્લિયર ભાઈ? આટલું સમજાણું? હવે જો અગત્યનું છે સમજો. મહત્તમ ઊંચાઈએ પહોંચવા લાગતો સમય એનું મારે સૂત્ર જોઈશે. હવે એટલું યાદ રાખજો, જ્યારે આ બધા સમીકરણોના ઉપયોગ કરો ને ત્યારે ખાસ ધ્યાન રાખવાનું બધા પદને નિશાની દેવાની. એકાદા પદને જો નિશાની દેતા ભૂલી ગયા તો મૈરા જવાબ ખોટું. અચળ પ્રવેગી ગતિના સમીકરણોનો જ્યારે ઉપયોગ કરો છો ત્યારે શું કરવાનું? બધા પદને શું કરવાની? નિશાની આપવાની. જો એકાદાને નિશાની આપતા ભૂલી ગયા તો આન્સર ખોટા. ચાલો શેનો વાદ આલે છે? મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે લાગતો સમય. તો મહત્તમ ઊંચાઈએ તો અંતિમ વેગ તો 0 એટલે આના બરાબર 0. યુ એટલે ઇનિશિયલ વેલોસિટી કેટલી? યુ. ઉપર બાજુ છે કે નીચે બાજુ? કોણ બાજુ નીચે? આ દેખાય ઉપર ઘા કર્યો હોય તોય કે નીચે બાજુ. પદાર્થને યુ જેટલા વેગથી ક્યાં ઘા કર્યો? ઉપર. અને આપણે પ્લસ વાય ગઈ આને તો ઇનિશિયલ વેલોસિટી ધન દિશામાં હશે. કઈ દિશામાં? ચાલો એ બરાબર માઇનસ જી. ટી બરાબર ટી. આ બાજુ આવે તો જીટી બરાબર યુ है कि नहीं? जीटी बराबर यू. तो टी बराबर यू बाई जी मળી ગયું. પદાર્થને મહત્તમ ઊંચાઈએ પહોંચવામાં લાગતા સમયનું સૂત્ર મળ્યું. શું મળ્યું? યુ બાઈ જી. તમને એમ કે એક પદાર્થને 9.8 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ઉપર તરફ ફેંકવામાં આવે તો મહત્તમ ઊંચાઈએ પહોંચવામાં કેટલો ટાઈમ લાગશે? હા હેલો યાર, 1 સેકન્ડ. કેમ 1 સેકન્ડ? આપ્યું છે યુ એટલે શું કે ના સમજાણું? એક પદાર્થને 9.8 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ઉપર તરફ ફેંકવામાં આવે છે તો એ શું થયો? એનો પ્રારંભિક વેગ થયો. કે વેગ થયો? યુ બરાબર 9.8 છેદમાં 9.8. તો જવાબ શું આવે? 1 સેકન્ડમાં મહત્તમ ઊંચાઈ પહોંચી જશે. ક્લિયર ભાઈ? એક વસ્તુ આ. બીજું એને કે તમને પ્રશ્ન એવો કે ભાઈ એક પદાર્થને યુ જેટલા વેગથી ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે છે. કેટલા વેગથી? યુ એટલે પ્રારંભિક વેગ. 10 મીટર ઊંચાઈએ પહોંચે છે. કેટલી મીટર ઊંચાઈએ? તો કેટલો સમય લાગશે? બોલો. 10 મીટર ઊંચાઈ પહોંચવામાં કેટલો ટાઈમ લાગશે? ખાલી એટલું કીધું. એક પદાર્થને યુ જેટલા વેગથી ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે તો 10 મીટરની મહત્તમ ઊંચાઈ સુધી પહોંચવામાં કેટલો ટાઈમ લાગે?
10 તો શું કહેવાય? ઊંચાઈ આપી, થોડો પ્રારંભિક વેગ આપ્યો. સૂત્રમાં યુ એટલે તો પ્રારંભિક વેગ છે, અને મેં તમને કીધું 10 મીટર ઊંચાઈ. 10 યુ ના છેદમાં 9.8 10 ના છેદમાં 9.8 યુ 14 કેમ આવ્યો? v સ્ક્વેર માઈનસ u સ્ક્વેર બરાબર 2s કેવી રીતે? શું કહ્યું? v તો 0 થઈ ગયો એટલે u સ્ક્વેર બરાબર 2as a 9.8 અને s આપણે 10 આપ્યો એટલે 196 આવે. સરસ, વેરી સમજે, વેરી ગુડ. જો ભાઈ, યુ તમને ઓમ નથી આપ્યો પણ ઓમ આપ્યો છે. ડાયરેક્ટલી નથી આપ્યો પણ ઇનડાયરેક્ટલી. શું કરાય? એનું સૂત્ર તૈયાર છે જ. બજારમાં બધું તૈયાર મળે. બજારમાં બધું તૈયાર મળે તો ત્યારે એવું ગોતવાના બે. જુઓ, હવે આપણા ઘર ફોર્મ્યુલા છે કે ભાઈ વી સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરાબર 2as dxyz. જે લખવું મજા આવે. હવે ઉર્ધ્વ દિશાની ગતિમાં અંતિમ વેગ કેટલો? 0. આ માઇનસ એમને. પ્રારંભિક વેગ કેટલો? u. ઉપર કે નીચે? ઉપર. બરાબર 2. એની બદલે માઇનસ g. h જેટલું અંતર ઉપર કઈ હોય કે નીચે? ઉપર, એટલે પ્લસ લઉં કે માઇનસ? પ્લસ. ડન. ચાલો, હવે આ માઇનસ યુ સ્ક્વેર. ઓકે સર, એના હોય ના જાય. આ માઇનસ કોનો છે? ફોર્મ્યુલાનો છે. કોનો છે? યુનો નથી. જો યુનો હોત તો માઇનસનો વર્ગ પ્લસ થઈ જાય, પણ આ ફોર્મ્યુલાનો માઇનસ છે. તો માઇનસ યુ સ્ક્વેર બરાબર માઇનસ 2gh. તો યુ માઇનસ માઇનસ પ્લસ, તો યુ બરાબર શું આવે? અંડર રૂટ પ્લસ 2gh. માઇનસ માઇનસ પ્લસ. તો આનો મતલબ શું ભાઈ? યુ બરાબર અંડર રૂટ 2gh. તો કહેવા શું માગું છું? પ્રશ્ન એમ પૂછે કે એક પદાર્થને યુ જેટલા વેગથી ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે છે, તો જો 10 મીટર ઊંચાઈ પહોંચ્યો હોય તો કેટલા વેગથી ઘા કર્યો હોય? કેટલા વેગથી ઘા કર્યો હોય? મૂકી દેવામાં g બરાબર 10. કે નથી સમજાતું? તો આ શેનું સૂત્ર કહેવાય? ઇનિશિયલ વેલોસિટીનું. કયા ફોર્મમાં? હાઇટના ફોર્મમાં. એટલે ઘણીવાર ડાયરેક્ટ એ પૂછી લઈએ, કારણ કે જો આ પ્રશ્ન મેં હમણાં તમને શું પૂછ્યો, એક પદાર્થને યુ જેટલા વેગથી ઉર્ધ્વ દિશામાં ફેંકતા 10 મીટર ઊંચાઈએ પહોંચે છે તો કેટલો ટાઈમ લે? તો હકીકત મને યુ નથી આપ્યો, પણ યુ આ સૂત્ર ઉપરથી બનાવવો પડે કે કેટલી ઊંચાઈએ પહોંચ્યો છે? 10. તો યુ મળી જાય. યુની કિંમત અહીં મૂકી દો, પણ એવું થોડું કરે, ડાયરેક્ટ યુને અહીંયા મૂકી દો પહેલેથી જ. એટલે એક સૂત્ર આ થાય મહત્તમ ઊંચાઈનું. ચાલો બીજું, ટી બરાબર શું થાય? અંડર રૂટ જે h ના છેદમાં g. તો g એટલે શું? એમ ના, રૂટ જી થાય ને, એ તો બધાને ખબર હોય. ઓલો ત્રીજા ધોરણ વાળો છોકરો આવે ને, આપણે બેટા આવું ગુરુત્વ આપણે ચાલ, એને ખબર હોય. પણ જી એટલે શું લખાય? રૂટ જી. ઉપર એકવાર રૂટ જી, નીચે 2 વાર રૂટ જી. તો એક રૂટ જી છેદમાં એક રૂટ જી વધે. તો ટી બરાબર નવી ફોર્મ્યુલા મળી અંડર રૂટ 2h ના છેદમાં જી. આ ડાયરેક્ટ કામમાં આવે. ક્યારે કામમાં આવે? હમણાં કીધું એમ કે એક પદાર્થને ઉર્ધ્વ દિશામાં યુ જેટલા વેગથી ફેંકતા 10 મીટર ઊંચાઈએ પહોંચવામાં કેટલો ટાઈમ લાગે? ડાયરેક્ટ અહીંયા મૂકી દો, 10 મૂકી દો, આન્સર આવી ગયો. હા કે ના? સમજાણું કે નહીં? ઇનિશિયલ વેલોસિટી આપે તો ઉર્ધ્વ દિશામાં પહોંચવાનો સમય, તો આ જી આપ્યું એ પ્રમાણે ફોર્મ્યુલા બનાવવાની. ક્લિયર? હા કે ના? ચાલો બીજું, મહત્તમ ઊંચાઈનું સૂત્ર h max ની ફોર્મ્યુલા કે કેટલી ઊંચાઈ સુધી પહોંચી શકે. જો કેટલી ઊંચાઈ સુધી પહોંચી શકે? v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરાબર 2a s
ચાલો મહત્તમ ઊંચાઈ વેલોસિટી 0 આ માઇનસ એમને કેટલા વેગથી ફેંકો યુ એની બદલે માઇનસ જી એસની બદલે એચ મેક્સ ઓકે ના ચાલો તો શું થાય એચ મેક્સ ને કરતા બનાવો આ શું આવે માઇનસ યુ સ્ક્વેર બરાબર માઇનસ 2g એચ મેક્સ માઇનસ માઇનસ પ્લસ તો એચ મેક્સ બરાબર અરે નાનું જોઈતે દિયા આવે નહીં કોઈ દી આવા બોર્ડ હોય ગઈ ચાલો માઇનસ માઇનસ કેન્સલ તો એચ મેક્સ બરાબર શું થાય નીચે વયો જાય વી સ્ક્વેરના છેદમાં 2g મળી ગયું તો મહત્તમ ઊંચાઈનું સૂત્ર એમ કે પદાર્થને 10 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ઉર્ધ્વ દિશામાં ઘા કરતા કેટલી ઊંચાઈએ પહોંચી શકે યુ સ્ક્વેર બાય 2g યુ એટલે 10 નો વર્ગ 10 આપ્યું છે છેદમાં શું કરવાનું 2g આન્સર આવી છે રેડી એટલે 3 નવી ફોર્મ્યુલા મળી 2 શેની સમયની કયા સમયની મહત્તમ ઊંચાઈએ પહોંચવાના સમયની અને ત્રીજી જે ફોર્મ્યુલા મળી શેની મહત્તમ ઊંચાઈ આટલું સમજાણું ભાઈ ચાલો એક નવી વસ્તુ જો આમાંથી આપણે જોઈએ કે જે બહુ હેલ્પફુલ થશે નાના નાના એમસીક્યુમાં અધો દિશાની આપણી જે ગતિ હતી ભાઈ એમાં અધો દિશાની ગતિમાં શું હશે કોઈ કહેશો કોના કરતા ઉલટું શું ના કરતા ઉલટું ઇનિશિયલ વેલોસિટી 0 હોય પ્રારંભમાં પદાર્થ તમારા હાથમાં છે જેમ જેમ નીચે આવશે એમ શું થાય વેગ શું થાય વધે અને માની લો જમીન ઉપર પડ્યો વી જેટલા વેગથી કેટલા વેગથી પડ્યો વી જેટલા વેગથી પડ્યો તો કેટલી ઊંચાઈથી આવ્યો કહેવાય એચ ને અને આમાં મને ખબર છે એ બરાબર શું હોય માઇનસ જી તો હાલો પેલું સૂત્ર છે એનું જમીન પર પહોંચવા લાગતો સમય બોલો વી બરાબર v0 પ્લસ 80 વી એટલે શું જમીનને અડે ત્યારનો વેગ એ તો કંઈક છે બોલો કઈ દિશામાં નીચે દિશા અધો દિશામાં તો માઇનસ v0 એટલે 0 એ બરાબર ટી ની બદલે ટી એ તો પ્લસ માઇનસ પ્લસ જ હોય તો આ શું થાય માઇનસ વી બરાબર માઇનસ જી માઇનસ માઇનસ કેન્સલ તો ટી બરાબર શું આવે વી બાય જી પૂરું ઓના જેવું જ મળતું આવે છે કે નહીં ઓમાં શું હતું યુ બાય જી ઓમાં શું હતું પ્રારંભિક વેગ ખબર હોય કેટલાના વેગથી ઘા કર્યો છે તો મળી ગયું તો એવી રીતે આમાં શું છે અંતિમ વેગના છેદમાં જી શું છે હવે જમીનને અડે ત્યારે એની વેલોસિટી કેટલી હશે એ ફાઇન્ડ કરવી છે કે ભાઈ જ્યારે પદાર્થ જમીન સાથે ભટકાય તો કેટલાના વેગથી ભટકાય બોલો અંતિમ વેગ જોઈશે અંતિમ વેગ એટલે જમીન પાસેનો વેગ કે જ્યારે જમીન નડે છે ને ત્યારે શું સૂત્ર છે વી એટલે જમીનને અડે ત્યારનો વેગ કેટલો માઇનસ એટલે માઇનસ વી નો વર્ગ v0 એટલે ઇનિશિયલ 2 એની બદલે s ની બદલે h જેટલું અંદર કાપ્યું કેટલું અંદર કાપ્યું પ્લસ કે માઇનસ
ગોટા ના કરતા, કીધું બધાને સંજ્ઞા દેવાની, એકાદામાં ગોટા થઈ ગયા તો પૂરું. પ્લસ કે માઇનસ? એમનેમ યાર ફીલ થાય, એમનેમ ફિલિંગ આવી જોઈએ. નીચે જાય છે તો નીચેની દિશા પ્લસ, ઉપરની દિશા માઇનસ. તો હજી પણ એને હમણાં જ કીધું કે સર અંતર કોઈ દી ઋણ ના હોય. અરે એક પારિમાણિક ગતિ માટે અંતર કયો કે સ્થાનાંતર. હકીકત આ બધા સ્થાનાંતરની ફોર્મ્યુલાઓ છે. આ તો આપણે ખાલી એસ દેખાય એટલે અંતર બોલીએ છીએ. તો નીચેની દિશામાં જ, કઈ દિશામાં છે બોલો? શું આવે? માઇનસ એચ આવે. તો v² બરાબર માઇનસ માઇનસ પ્લસ 2gh. તો v બરાબર √ તો આનો મિનિંગ શું કે જ્યારે કોઈ પણ પદાર્થ એ ઊંચાઈથી જમીનને અડકે ને, તો જમીનને અડે ત્યારે એની વેલોસિટી કેટલી? √2gh. હવે જો આ પદાર્થ ભાઈ જ્યારે ઉપર ગયો તો કેટલી ઊંચાઈ સુધી, અને ત્યાંથી જે પદાર્થ મોટો થઈને પાછો ના આવે તો આપણે ખાલી દોડ્યું હોય નીચે આવ્યો તો તમે કેટલાના વેગથી ઘા કર્યો તો? યુ. ઘા કર્યો તો યુ વેગથી. પડ્યો કેટલાના વેગથી? બી. કોઈ કહેશો કેટલી ઊંચાઈથી આવ્યો હશે? એચ જ. 10 મીટર ઊંચાઈથી ગયો હોય તો ઓબ્વિયસલી 10 મીટરેથી પાછો આવે ને, કે બીજું કાંઈ? ત્યાંથી જ પાછું આવે. તો ઉપર ચડે અને નીચે આવે એ બે કેવું છે? ઉપર જેટલો ગયો એટલો નીચે. હવે એક વસ્તુ જો, આ શું છે? યુ એટલે પ્રારંભિક વેલોસિટી કેટલી છે? h મીટર ઊંચાએ એને પહોંચાડવો હોય ને તો કેટલાની વેલોસિટીથી ઘા કરવો પડે? √2gh. અને એ જ ભાઈ જ્યારે h ઊંચાઈથી નીચે આવે ને તો પડે કેટલાના વેગથી? લે આ તો શું થયું? જેટલાના વેગથી ઘા કરશો ને એટલાના વેગથી જ પાછું આવશે. આ 100% સત્ય વિધાન છે. જો કોઈ પદાર્થને તમે 10 મીટર પ્રતિ સેકન્ડની વેલોસિટીથી ઉપર ઘા કરો ને તો પાછો જમીનને અડે ને ત્યારે કેટલો વેગ હોય? 10 જ હોય. આ ખાસ યાદ રાખજો કે શું થશે? ઇનિશિયલ વેલોસિટી કેટલી હતી ભાઈ? √2gh. અને ફાઇનલ વેલોસિટી પણ કેટલી છે? √2gh. આ ખાસ ને ખાસ યાદ રાખવાનું. જેટલાના વેગથી ઘા કર્યો હોય ને એટલાના વેગથી જ પદાર્થ શું થાય? પાછો આવે. તો બીજું કાંઈ સરખું થશે? સમય. આ નવી વસ્તુ મળી. ઉપર જવામાં જેટલો ટાઈમ લાગે ને એટલો ટાઈમ નીચે આવવામાં લાગે. ઉપર જવાનો ટાઈમ શું છે? શું ટી? u/g છે. ઉપર જવાનો ટાઈમ શું છે? u/g. નીચેનો ટાઈમ શું છે? પણ અહીંયા તો હું આવું સાબિત કરું છું કે u ને v બે કેવા હોય? સરખા હોય. તો શું કહેવાય? ટાઈમ ઓફ એસેન્ટ. એસેન્ટ એટલે ઉપર ઇઝ ઇક્વલ ટુ ટાઈમ ઓફ ડિસેન્ટ. ડિસેન્ટ એટલે નીચેના. બે ટાઈમ સરખા હોય અને કેટલા હોય? u/g અથવા તો v/g. બે કેવા? સરખા. કારણ કે u બરાબર v આપણે બાજુમાં લખ્યું છે. એટલે શું કે એક પદાર્થ અમુક સમયની ગતિ બાદ જમીન ઉપર 10 મીટર પ્રતિ સેકન્ડના વેગથી અથડાય છે. અમુક સમયની ગતિ બાદ જમીન ઉપર 10 મીટર પ્રતિ સેકન્ડના વેગથી અથડાય. એનો મતલબ શું? તમે એને ઘા કર્યો હશે, ઉપર જઈ આવ્યો હશે અને પછી ક્યાં આવ્યો હશે? પાછો નીચે આવ્યો હશે. તો ગતિનો કુલ સમય કેટલો? ટૂટી. ઉપર જેટલો લાગ્યો હોય એટલો ક્યાં આવશે? નીચે. કેમ? ગતિનો કુલ સમય એટલે શું? ટી ટોટલ
બરાબર ટાઈમ ઓફ એક્સેન્ટ પ્લસ કોણ ટાઈમ ઓફ એક્સેન્ટ ટાઈમ ઓફ ડિસેન્ટ આ હું એ કેમ એવું થાય અમુક સમય અને અમુક સમય ના એમ ના હાલે આટલા પૈસા દીધા એનથી લબાડ આ કેટલું છે ભાઈ યુ બાય જી આ કેટલું છે પણ યુ ને વી તો ભાઈ સરખા છે ભાઈ તો શું આવે ટીટી 2u બાય જી અથવા તો 2v બાય જી સમજાણો એટલે અંતિમ વેગ આપ્યો હોય તો જવાબ આવી જાય પ્રારંભિક વેગ આપ્યો હોય તો પણ જવાબ આવી જાય એમ કે પદાર્થને 2 સેકન્ડ ઉપર પહોંચવામાં લાગે છે તો પદાર્થે કુલ કેટલા સમય સુધી ગતિ કરી હશે 4 કારણ કે ઉપર જવામાં જેટલો ટાઈમ હશે એટલો ટાઈમ ક્યાં હશે નીચે આવવામાં એક સૂત્ર બીજું ટીનું સૂત્ર ટી બરાબર આપણે એમ કહીએ છીએ કે ભાઈ √u બાય જી છે પણ યુની બદલે આગળ આપણે લખ્યું જ તો શું છે યુની બદલે √2h બાય જી તો નીચે આવવામાં શું હશે √2h બાય જી તો ટોટલ શું થશે ટોટલ 2 √2h બાય જી બગડાને અંદર જવા દેવો હોય તો જવા દેવે કેટલું આવે √8h બાય જી કારણ કે 2 વર્ગમૂળની અંદર જાય ને તો વર્ગ થઈને જાય કેવી રીતે જાય 4 2 ને 8h ના છેદમાં જી આ શું થશે કુલ સમય થશે કયો સમય થશે કુલ ખાલી પ્રશ્ન હું એક સિમ્પલ તમને વસ્તુ કે એક પદાર્થને જમીન પર ફેંકતા 2 મીટર ઊંચાઈએ પહોંચે છે તો ગતિનો કુલ સમય કેટલો પૂરું આવી જાય શું આપી દીધું 2 ઊંચાઈ આપી દીધી 2 મીટર સુધી પહોંચે તો ગતિનો કુલ સમય કેટલો 8h ના છેદમાં જી ડન ભાઈ આટલી નવી ફોર્મ્યુલા આવું કંઈ બુકમાં ના હોય પણ આ બધા જો એમસીક્યુ આવા બધા જીમાં નીટમાં ના આવે જી તમને આ બધા કન્સેપ્ટ ક્લિયર હોય તો બધું ફટાફટ થાય બાકી પછી કીધું હોત તો કે એક પદાર્થને 10 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ફેંકવામાં આવે છે તો ગતિનો કુલ સમય કેટલો કેદી ભેગું થાય કોઈથી ભેગું થાય ના થાય ઘણી ગણતરીઓ કરવી પડે ત્યારે જવાબ આવે પણ મને ખબર 10ના વેગથી ઉપર ઘા કર્યો તો ઉપર પહોંચવામાં જેટલો ટાઈમ હશે કેટલો ટાઈમ હશે 10ના છેદમાં જી તો નીચે આવવાનો ટાઈમ કેટલો હશે બેનો સરવાળો એટલે 2 10 2 ગુણ્યા આવી ગયો જોવા ડન ભાઈ સમજાણું ચાલો બચ્ચા વલ્ટી બાય બાય ટેક કેર સી યુ નેક્સ્ટ લેક્ચરમાં પાછા મળીએ બાય બાય એવરીબડી